નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર, જેમાં અંબાલાલ પટેલની મોટી આગાહી. આજે કયા જિલ્લાઓમાં પડી શકે છે ધોધમાર વરસાદ? ખેડૂતો જાણી લેજો વાવણી કરવાનો સમય. ચોમાસાને લઈને મહત્વના સમાચાર જાણીશું એ પહેલા હજી સુધી ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 4 જૂનથી ઓગસ્ટ સુધી ભારત અને તેના પાડોશી દેશોના હવામાન અંગે વિશિષ્ટ આગાહી કરી છે. તેમણે ચેતવણી આપી છે કે દક્ષિણ ચીન તરફ સર્જાતી લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. આ કારણે અરબી સમુદ્રમાંથી આવતા પવનો દક્ષિણ ચીન તરફ વળી રહ્યા છે, જે ચોમાસાની શરૂઆતમાં વિક્ષેપ સર્જી શકે છે. ઉત્તર પશ્ચિમ ભારત તરફથી ફૂંકાતા ગરમ પવનને કારણે ચોમાસું પહેલાંના કરતાં મોડું બેસશે. તેઓ કહે છે કે આ સ્થિતિને કારણે 4 જૂનથી ઓગસ્ટ સુધીના સમયમાં દેશના વિવિધ વિસ્તારોમાં હવામાનમાં ઉતાર ચઢાવ જોવા મળશે. ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો તરફથી આવી રહેલા હવામાન પરિવર્તનો ભારતના હવામાનને પણ અસર કરશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 8 થી 12 જૂન દરમિયાન મુંબઈ તથા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં મસમોટો વરસાદ થશે. પશ્ચિમ ઘાટમાં 200 મીમી જેટલો વરસાદ પડવાની શક્યતા છે, જેને કારણે ઘાટવાળા વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે. તારીખ 12 થી 18 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે. 13 થી 18 જૂન વચ્ચે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. અંબાલાલ પટેલના મતે 5 થી 9 જૂન દરમિયાન રાજ્યના ઉત્તર, પૂર્વ અને મધ્ય ભાગોમાં અણધારે વરસાદ થઈ શકે છે, જેને કારણે ખેતી અને જનજીવન પર અસર પડી શકે છે. મિત્રો, 18 થી 25 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સર્જાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 21 થી 23 જૂન દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે. 24 થી 30 જૂન દરમિયાન સારી વરસાદી પ્રવૃત્તિ રહેશે. મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન વરસાદ થવાથી પાકમાં જીવાત અને ફૂગ ઈંડા મૂકવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેને કારણે પાકને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ખપેલી પાકને આ સમયે વધારે જોખમ રહેશે. 21 જૂન પછી આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાથી ખેતી માટે સારી પરિસ્થિતિ સર્જાશે અને આ સમયે વાવણી કરવાથી પાકનો ઉગાવ વધુ સારો થશે. આમ 4 જૂનથી ઓગસ્ટ દરમિયાન રાજ્ય અને દેશના અનેક ભાગોમાં હવામાનની મોટી ઉથલપાથલ જોવા મળશે. ખેડૂતોને પોતાની ખેતીની તૈયારીને વધુ સુરક્ષિત રાખવાની સલાહ છે, એમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ભારે પવન અને ગાજવીજ સાથે આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે હળવાથી લઈને સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના 13 જિલ્લાઓમાં આજે પણ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે કરવામાં આવી છે.